નમસ્કાર, સુપ્રભાત દર્શક મિત્રો। दूरदर्शन समाचार साथे हूँ बेला 40,000 आपનું સ્વાગત કરું છું। સૌપ્રથમ આપને હેપી ન્યૂ યર। આવનારું વર્ષ 2024 આપ સર્વેને સુખ અને સમૃદ્ધિ અર્પે તેવી શુભેચ્છાઓ પાઠવું છું અને આજના આ બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સ સાથે। દેશભરમાં હર્ષોલ્લાસ સાથે નવા વર્ષના કરાયા વધામણા। વિશ્વના અનેક દેશોમાં કરાયું નવા વર્ષનું સ્વાગત। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આપી નવા વર્ષની શુભેચ્છાઓ। રાજ્યના અનેક શહેરોમાં કરાઈ નવા વર્ષની ઉજવણી। મોડી રાત્રે ભવ્ય આતિશબાજી સાથે નવા વર્ષ 2024ના કરાયા વધામણા। તો નશાખોરી રોકવા માટે પોલીસની ટીમોએ કર્યું ઠેર ઠેર સઘન ચેકિંગ। નવા વર્ષના પહેલા દિવસે ઇસરો PSLV C-58 રોકેટથી એક્સ-રે પોલરીમીટર ઉપગ્રહ કરશે લોન્ચ। એક્સ-રે સ્ત્રોત અને બ્લેક હોલના રાઝ ખોલવામાં કરશે મદદ। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આજથી આગામી 5 વર્ષ સુધી 81 કરોડથી વધુ લાભાર્થીઓને મળશે મફતમાં અનાજ। કેબિનેટે નવેમ્બરના યોજનાને આગળ વધારવા માટે આપી હતી મંજૂરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશના પ્રવાસે। અમિત શાહ સાયબર તહસીલ પ્રણાલીનો કરાવશે શુભારંભ। પારદર્શી શાસનને મળશે વેગ। उत्तर भारत में शियाळानी कड़कड़ती ठंडी यथावत। ठंडी हवाओने कारणे लोको ठूठवाया। हवामान विभागे मैदानी विस्तारमां वधु ठंडीनी करी आगाही। गई काले दिल्ली में सीजननो सौथी ठंडो दिवस नोंधायो। मोढेरा सूर्य मंदिर खाते मुख्यमंत्रीनी उपस्थितिमां योजाया सामूहिक सूर्य नमस्कार। વર્ષના પ્રથમ દિવસે સૂર્યના પ્રથમ કિરણના સ્વાગત સાથે કરવામાં આવી સૂર્યની ઉપાસના। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહ્યા ઉપસ્થિત। ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકોએ સ્ટાર્ટઅપમાં દેશભરમાં વગાડ્યો છે ડંકો। રાજ્યના 9,100થી વધુ સ્ટાર્ટઅપ્સને મળી DPIITની માન્યતા। 390 સ્ટાર્ટઅપ્સને મળ્યા 43 કરોડની રોકડ સહાય। तो 125થી વધુ પેટન્ટ કરાયા ફાઇલ। અમેરિકાએ હુતી વિદ્રોહી સામે લીધો બદલો। હુતીઓની 3 નૌકાઓને લાલ સાગરમાં કરી નષ્ટ। 10 વિદ્રોહીના થયા મૃત્યુ। કન્ટેનર શિફ્ટ કર્યો હતો હુમલો। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। દેશભરમાં લોકોએ 2023ને વિદાય આપતા નવા વર્ષ 2024નું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું। આ અવસરે મોટી સંખ્યામાં લોકો ધાર્મિક સ્થળો પર આસ્થા અને પ્રાર્થના કરતા નવા વર્ષનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા। અમૃતસરના સ્વર્ણ મંદિરમાં શ્રદ્ધાળુઓએ પ્રાર્થના સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું। વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી અને સૂર્યપૂજા કરવામાં આવી। તો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં તેમજ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં નવા વર્ષની પ્રથમ ભસ્મ આરતી થઈ। રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે। તેમણે કહ્યું કે વર્ષ 2024 સૌ લોકો માટે પ્રસન્નતા, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે। વધુમાં તેમણે કહ્યું કે પ્રજાએ રાષ્ટ્રની પ્રગતિ માટે પોતાનું યોગદાન આપતા રહેવું જોઈએ। રાષ્ટ્ર અને સમાજને સમૃદ્ધ બનાવવાની શપથ લેવી જોઈએ। તો વિશ્વના અનેક દેશોમાં નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પાસે 12 મિનિટ જોરદાર આતિશબાજી કરીને નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો ન્યૂઝીલેન્ડ, ઓકલેન્ડ, તાઇવાન, થાઇલેન્ડ, દુબઈમાં પણ નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। भारतीय अवकाश संशोधन संस्था इसरो
ફરીથી એક નવો ઇતિહાસ રચવાની તૈયારીમાં છે. ઇસરો આજે પ્રથમ એક્સ-રે પોલરીમીટર સેટેલાઇટ એક્સપોસેટ લોન્ચ કરશે, જેને ઇસરો દ્વારા એક્સપોસેટ મિશન નામ આપવામાં આવ્યું છે, જેમાં PSLV C-58 સાથે એક્સ-રે પોલરીમીટર સેટેલાઇટને મોકલવામાં આવશે. ઇસરોનું કહેવું છે કે આનો ઉદ્દેશ્ય ચરમ પરિસ્થિતિઓમાં ચમકતા ખગોળીય એક્સ-રે ફોટોઝની વિભિન્ન ગતિશીલતાનું અધ્યયન કરવું છે. વિભિન્ન ખગોળીય સ્ત્રોત જેવા કે બ્લેક હોલ, નેટ્રોન તારા, પલ્સર પવન, નિહારિકા વગેરેનું ઉત્સર્જન તંત્ર જટિલ ભૌતિક પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે અને તેને સમજવું ખૂબ જ પડકારજનક છે. ઇસરોના જણાવ્યા પ્રમાણે આ ખગોળીય સ્ત્રોતથી એક્સ-રે ઉત્સર્જનના અંતરિક્ષ આધારિત ધ્રુવીકરણ માપનું અધ્યયન કરવા માટે અંતરિક્ષ એજન્સીઝનું પ્રથમ સમર્પિત વૈજ્ઞાનિક સેટેલાઇટ છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આજથી ફરી શરૂ થઈ રહી છે, જે અંતર્ગત આજથી આગામી 5 વર્ષ સુધી લાભાર્થીઓને ફરીથી નિઃશુલ્ક અનાજ મળશે. આ યોજના અંતર્ગત 81 કરોડથી વધુ ગરીબોને 5 કિલોગ્રામ અનાજ નિઃશુલ્ક આપવામાં આવશે, જ્યારે અંત્યોદય પરિવારોને દર મહિને 35 કિલોગ્રામ અનાજ નિઃશુલ્ક આપવામાં આવે છે, જેના દ્વારા એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ અંતર્ગત સમાન રીતે આ કાર્યનું અમલીકરણ સુનિશ્ચિત કરાશે. કેન્દ્ર સરકારે નવેમ્બરમાં આ યોજનાને આગળ વધારવાની મંજૂરી આપી હતી. મધ્યપ્રદેશમાં જમીનનું રજીસ્ટ્રેશન અને ટ્રાન્સફરની પ્રક્રિયાને સરળ બનાવવા માટે આજે સાયબર તહેસીલ પ્રણાલી લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી મોહન યાદવની ઉપસ્થિતિમાં સાયબર તહેસીલ પ્રણાલીનું ઉદ્ઘાટન કરશે. સાયબર તહેસીલ પ્રણાલી અરજદારોને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈપણ અલગ અરજી વિના 15 દિવસની અંદર પારદર્શક રીતે માલિકીનું રજીસ્ટ્રેશન અને ટ્રાન્સફર કરાવવાની સુવિધા આપશે. પ્રથમ ચરણમાં આ પ્રક્રિયા માત્ર પ્રોપર્ટી અંગે કોઈ કેસ ન ચાલતો હોય અને જ્યાં સંપૂર્ણ પ્લોટનું વેચાણ થવાનું હોય તેવા મામલામાં જ લાગુ કરવામાં આવશે. સંપૂર્ણ ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે. રવિવારનો દિવસ સંપૂર્ણ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. હવામાન વિભાગે મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ મુજબ દિલ્હીમાં મહત્તમ તાપમાન 15.9 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે, જે સામાન્યથી 5 ડિગ્રી ઓછું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 11.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે, જે સામાન્ય ડિગ્રી અમેરિકાએ લાલ સાગરમાં હુતી વિદ્રોહી પર કાર્યવાહી કરી છે. અમેરિકા નૌસેનાએ લાલ સાગરમાં વેપારી જહાજ પર હુતી વિદ્રોહીના હુમલાને નિષ્ફળ બનાવતા તેમના 3 જહાજ પાણીમાં ડૂબાડી દીધા છે, જેમાં 10 આતંકવાદીઓના મૃત્યુ થયા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે અમેરિકાને એક શંકાસ્પદ કોલ મળ્યો હતો, જેના ઉપર કાર્યવાહી કરતા હુમલાખોરોને ખદેડી દેવામાં આવ્યા હતા. અમેરિકા અધિકારીના જણાવ્યા મુજબ હુતી વિદ્રોહી પર હુમલો કર્યા પછી લાલ સાગરમાં તમામ જહાજો યાત્રા ઉપર 48 કલાક માટે રોટ લગાવવામાં આવી હતી. હુતી વિદ્રોહીના પ્રવક્તાએ જણાવ્યું કે લાલ સાગરમાં અમેરિકાની સેના દ્વારા તેમના જહાજ ઉપર હુમલો કર્યા પછી હુતી 9 સૈનિકોના મૃત્યુ થયા છે અથવા તો ગુમ થયા છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસ માટે કામ કરવામાં રાજ્ય સરકાર સમગ્ર દેશમાં મોખરે છે. ભારત સરકાર દ્વારા ગુજરાતને વર્ષ 2018, 2019 અને 2021 એમ સતત 3 વર્ષ સુધી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય તરીકેની માન્યતા આપવામાં આવી છે. ગુજરાતના આશરે 9100થી વધુ સ્ટાર્ટઅપ્સને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ છે. સ્ટાર્ટઅપ્સને સહાયરૂપ થવાની યોજના હેઠળ ગુજરાતના કુલ 390 સ્ટાર્ટઅપ્સને ₹43 કરોડની રોકડ સહાય પણ ચૂકવવામાં આવી છે. મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે સૂર્યના પ્રથમ કિરણ સાથે સૂર્યની ઉપાસના સાથે સૂર્ય નમસ્કારના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના મોઢેરા કાર્યક્રમ સહિત રાજ્યના વિવિધ 108 આઇકોનિક સ્થળો પર સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે રાજ્યકક્ષાના સમારોહનો હેતુ દરેક નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન માટે પ્રોત્સાહિત કરવાનો છે.
ત્યાંથી જોઈએ જીવંત પ્રસારણ. બીજો નંબર બહેનોમાં રાજકોટના વતની વખારિયા દ્રષ્ટિ ચેતનકુમાર. બધા જ જે મેદાનમાં અહીંયા ઉપસ્થિત છે બધા સાધકોને વિનંતી કરું છું, તાળીઓની ગુંજારવ સાથે આ વિજેતાઓને આપણે અભિનંદન આપીએ. ₹1,75,000 ઇનામ આપણે બીજા નંબરના વિજેતાઓને આપી રહ્યા છીએ. વડોદરામાં વિવિધ પાર્ટી પ્લોટ્સ અને હોટલમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ નવા વર્ષની ઉજવણી કરી હતી. રાત્રે 12 વાગ્યે નવા વર્ષ 2024ને ભવ્ય આતિશબાજી સાથે આવકાર આપવામાં આવ્યો હતો. તો શહેરનો યુવા વર્ગ નશાના રવાડે ન ચડે તે માટે પોલીસની ટીમોએ ઠેર ઠેર ચેકિંગ હાથ ધર્યું હતું. નવા વર્ષની ઉજવણીને કારણે અનેક જગ્યાઓએ ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. आज 23 दिसंबर અમે લોકો બહુ સરસ એન્જોય કર્યા. આજ અમે 23 બાય બાય કરી 24 માં અમે લોકો આવકારીએ છીએ. હેપી ન્યુ યર ટુ એવરીવન. બધાની હેલ્થ બધી ફાઇન રહે. કોરોના જે ગયા વર્ષે આપણને જે પણ તકલીફ થઈ એ આપણને નડે નહીં. બધા હેલ્ધી વેલ્ધી સ્વસ્થ અને જોબની બધી રહે. અને જય શ્રી રામ. અયોધ્યાનું ઉદ્ઘાટન જે થશે, જય શ્રી રામ બધાને. રાજકોટમાં નવા વર્ષની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં નશાનું કોઈ દૂષણ ન ફેલાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 3 ડીસીપી, 4 એસીપી, 17 પીઆઈ સહિત 1,324 પોલીસ જવાનોનો કાફલો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં જોડાયો હતો. શહેરમાં વાહનોનું સઘન ચેકિંગ કરાયું હતું. તો કેફી દ્રશ્યોનું સેવન કરનાર લોકો સામે કાર્યવાહી કરાઈ હતી. તો શહેરના પાર્ટી પ્લોટ્સ અને હોટલ્સમાં યુવાધન ડીજેના તાલે ઝૂમી ઉઠ્યું હતું. તો આ વખતે સૌથી ખાસ વાત એ હતી કે યુવાઓમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદ કરતા ભગવાન રામના ગીતોની પણ રમઝટ જોવા મળી હતી. આયોજન અમે ધાર્યું હતું એના કરતા બી વધારે સારું રહ્યું અને રાજકોટનો રિસ્પોન્સ બી બહુ જ સારો રહ્યો. હા, અમે બસ એના માટે બી ખાસ પગલાં પોલીસે કર્યા હતા. એને અમે સાથ આપીને અમે ફ્લો મશીન બી રાખેલું હતું અને સેવન કરીને કોઈ અંદર ના આવે એનું અમે ખાસ ચેકિંગ કર્યું. પ્રથમ તો આપના માધ્યમથી હું સભી રાજકોટ શહેરવાસીઓને રાજકોટ શહેર પોલીસ વતી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાएं પાઠવું છું અને અપેક્ષા રાખું કે નવા વર્ષ ખૂબ સારી રીતે આ લોકોના નીકળશે અને બધા સ્વસ્થ રહેશે. અને સાથે સાથે બધાને મારી અપીલ કે તમામ કાનૂનના કાયદાના નિયમોના પાલન કરશો. ખાસ કરીને જે ટ્રાફિકના નિયમો છે એ તમે જે પાલન કરશો તો એનાથી ટ્રાફિકની સમસ્યા ખૂબ હળવાશ થઈ જશે. અને સાથે સાથે પોતાની સુરક્ષા, પોતાની સેફટી આપને હાથમાં છે એ માનીને તમામ રોડ પર આપ નિયમોના પાલન કરજો. મહેસાણા જિલ્લામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કુલ 64 પોલીસ અધિકારી, 520 પોલીસ કર્મચારી, 35 હોમગાર્ડ દ્વારા જિલ્લાભરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બ્રેથ એનાલાઇઝર દ્વારા શંકાસ્પદોની તપાસ પણ કરવામાં આવી હતી. તેમજ શી ટીમ દ્વારા સંવેદનશીલ સ્થળોએ પેટ્રોલિંગ પણ કરાયું હતું. મહેસાણા જિલ્લામાં કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને. કોઈ વ્યક્તિઓ ડ્રિંક કરીને ડ્રાઈવ ન કરે, કોઈ નશાકારક પદાર્થોનું સેવન ન કરે કે કોઈ એવી પાર્ટીઓ ન થાય એના માટેની પૂરતી સાવચેતી રાખવામાં આવેલ છે. મહેસાણા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે તે પોલીસ દ્વારા બ્રિજ એનાલાઇઝરને
રાખી અને સઘન વાહન ચેકિંગ કરવામાં આવે છે. ફાર્મ હાઉસ તથા અગત્યના પાર્ટી પ્લોટ કે પછી જાહેર બગીચાઓ છે ત્યાં પોલીસના જવાનો દ્વારા અત્યારે ચેકિંગ કરવામાં આવે છે અને જે શંકાસ્પદ લાગતું હોય ત્યાં પણ હોટલો પણ અત્યારે ચેક કરવામાં આવે છે. મોરબીમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં વિવિધ સ્કૂલ્સમાં એન્યુઅલ ફંક્શન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શન્સમાં બાળકોએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો કરી શ્રોતાઓના મંત્રમુગ્ધ કરી દીધા હતા. બાળકોના પરફોર્મન્સને શ્રોતાઓએ વધાવી લીધું હતું. महाराणा प्रताप जी का रैप सॉन्ग क्यों चुना? महाराणा प्रताप जी का मैंने ये रैप सॉन्ग इसलिए चुना क्योंकि बहुत सारे लोगों को उनके जीवनी के बारे में हम बोल के बताते हैं तो उनको नहीं पसंद आता. तो नेशनल हीरोज़ के बारे में बताने के लिए हम बोल के बताएंगे तो उनको बोरिंग लगेगा. तो मैंने ये रैप सॉन्ग चुना जिनसे उनको मैं कह सकता हूँ और उनके दिलों को पहुँचाने की कोशिश कर सकता हूँ कि हमारे महाराणा प्रताप जैसे हीरोज़ कैसे जीते थे, वॉर में कैसे लड़ते थे और उसके बारे में मैंने बता दिया. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અરવલ્લી જિલ્લા પોલીસની વિવિધ ટીમ દ્વારા રાજસ્થાન બોર્ડર પરથી આવતા વાહનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને રતનપુર ચેકપોસ્ટ અને મોડાસા સ્ટેટ હાઈવે પર પોલીસની અનેક ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. થર્ટી ફર્સ્ટને લઈને અરવલ્લી જિલ્લા પોલીસની અલગ અલગ ટીમ દ્વારા વિવિધ માર્ગો પર વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલ આપણે છીએ હાલોલ ગોધરા મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે પર કે જ્યાં શામળાજી તરફ અને રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ મોડાસા ટાઉનની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે ફોર વ્હીલર હોય છે તે ફોર વ્હીલરમાં કોઈ ગેરકાયદેસર રીતે તો અન્ય કોઈ ચીજવસ્તુ લઈને આવે છે કે નહીં તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો નશો કરીને આવતું હોય તેવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ શામળાજી ખાતે આવેલી રતનપુર ચેકપોસ્ટ ઉપર પણ અરવલ્લી જિલ્લા પોલીસની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. અંકિત ચૌહાણ, ડીડી ન્યૂઝ, અરવલ્લી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ હાસ્યકાર ડોક્ટર જગદીશ ત્રિવેદી દ્વારા કરવામાં આવતા આરોગ્ય, શિક્ષણ, પુસ્તકાલય તેમજ લોકોને મદદરૂપ થવા માટેના સેવા કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા તેમજ અન્ય અગ્રણીઓએ ડોક્ટર જગદીશ ત્રિવેદીના નિવાસસ્થાને જઈને તેમનું સન્માન કર્યું હતું. જગદીશ ત્રિવેદીએ તેમના તમામ આવક જનકલ્યાણમાં ઉપયોગમાં લઈને અનોખો ચીલો ચિતર્યો છે અને અનેકને પ્રેરણા આપી છે, જેના કારણે સુરેન્દ્રનગરનું નામ દેશભરમાં જાણીતું થયું છે. જગદીશભાઈની 50 વર્ષની ઉંમર પૂર્ણ થઈ ત્યારે એમણે સંકલ્પ કર્યો કે હવે પછીની મારી જે કંઈ આવક થાય એ સમાજ જીવન પાછળ વાપરવી. એટલે એમણે ઘણી બધી સ્કૂલો પણ બંધાવી, આરોગ્ય માટે પણ ખૂબ સારું એવું કામ કર્યું, લાઇબ્રેરીઓ પણ બંધાવી અને આજે અત્યાર સુધીમાં 9.25 કરોડ જેટલી પોતાની જે આવક થઈ છે 100% આવક એમણે સમાજ સેવામાં વાપરી છે. પાટણમાં આવેલી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કર્તવ્ય સંગમ 2023 અંતર્ગત જિલ્લા એકત્રીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સાથે કાર્યરત રાષ્ટ્રીય સ્વયં સંઘ શતાબ્દી વર્ષમાં પ્રવેશી રહ્યો છે. ત્યારે અનુસંધાને આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 1200થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાત પ્રાંત સહ કાર્યવાહ અખિલેશ પાંડેજી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાનો કર્તવ્ય સંગમ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં 1200થી પણ વધારે સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં ઉપસ્થિત રહ્યા. અત્યારે વર્તમાન સમયની આવશ્યકતા છે કે સ્વાવલંબી ભારત
એ ભારત સરકારનો પણ ઉદ્દેશ છે અને સમગ્ર સમાજની જરૂરિયાત પણ છે. એ જરૂરિયાતના સંદર્ભમાં સ્વાવલંબન અંતર્ગત કેટલીક પ્રદર્શની મૂકી છે, સાથે સાથે એના ટેબલો પણ મૂક્યા છે. अपने देश के लिए, अपने राष्ट्र के लिए मेरा क्या कर्तव्य है और मेरी क्या इसमें भूमिका रहेगी और मैं इसमें क्या कर सकता हूँ, और राष्ट्र निर्माण में राष्ट्र का उत्थान के लिए मेरी जो भूमिका है वो मैं कर्तव्य पथ से अड़ग रह कर के निश्चल मन से मैं निभाऊंगा और ऐसी ही ये धारणा का एक बहुत बड़ा प्रभाव इस देश पर पड़ेगा. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને કામગીરી લોકો સુધી પહોંચતી કરવા માટે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત સંકલ્પ યાત્રાનો રથ ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા ગામે પહોંચ્યો હતો, જેને આવકારવા માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર સહિતના અગ્રણીઓ ઉપરાંત મોટા પ્રમાણમાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ 17 જેટલી સરકારી યોજનાઓ અંગે સ્થાનિક લોકોને વાકેફ કરીને વધુને વધુ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આહવાન કરવામાં આવે છે. સાથે સાથે ધરતી કહે પુકાર અને નુક્કડ નાટક દ્વારા ગ્રામવાસીઓને પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવતું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. ભારત દેશની અંદર જે વિકસિત યાત્રા ફરી રહી એમાં ખેડા જિલ્લાના ભાગરૂપે વસો તાલુકાના પલાણા ગામે આજના કાર્યક્રમમાં વિકસિત ભારતની અંદર વિવિધ યોજનાઓનો લાભો કઈ રીતે વંચિત લોકો સુધી પહોંચે એની જાણકારી આપી અને 400 થી વધારે પબ્લિક હાજર હતી. અને પ્રેરણાથી મેં પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યું. છેલ્લા 2 વર્ષથી હું રેગ્યુલર પ્રાકૃતિક ખેતી કરું છું અને હું અમારા ખેતરમાં અનાજને પકવું છું, ઘરે ખાઉં છું અને એનાથી અમને સારો એવો સ્વાસ્થ્ય અને આર્થિક રીતના સારો એવો લાભ મળે છે. અને આમાં સરકારશ્રીનો ખૂબ બધા અધિકારીઓ અમને મદદ કરે છે, એ લોકોનો ખૂબ ખૂબ આભાર સરકારશ્રીનો અને ખાસ કરી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર હિતવર્ધક સમિતિના કન્વીનર ખુમાનસિંહ વાસિયા દ્વારા વિધવા બહેનોનું 3જું સંમેલન યોજાયું હતું, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના વિધવા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બહેનોએ વિધવા પેન્શન બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો હતો. સંમેલનમાં સાંસદ મનસુખ વસાવા અને જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. કરોડો રૂપિયા ખર્ચાતા હોય છે. વૃદ્ધા પેન્શન, વિધવા પેન્શન, આવાસ, શૈક્ષણિક ક્ષેત્રે, રોજગારીના ક્ષેત્રે, ઘણા બધા ક્ષેત્રે સરકારને, રાજ્ય સરકારને અને ભારત સરકારને પણ કરોડો રૂપિયા ખર્ચ એને વેઠવો પડતો હોય છે. તો આ બધાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ આ બહેનોમાં કંઈક ને કંઈક રીતના મોંઘવારીને ધ્યાનમાં રાખીને પેન્શનમાં વધારો થાય, વિધવા બહેનોના પેન્શનમાં વધારો થાય એ રીતના ચોક્કસ અમે રજૂઆત કરીશું. અમને પહેલા 400 મળતા હતા, ત્યાર પછી 550 રૂપિયા. પેલા મને સિટીઝનના મળતા હતા, પછી 1200. અમને બહુ સહારો આવેલો છે ને એમનો ખૂબ ખૂબ આભાર. આજે વિધવા બહેનોને આજે રડતીઓ કકલતીઓ તેઓને આજે એમને આંસુની ઈચ્છા છે ને અમને હસતા કર્યા છે. અમને 3 મહિનાથી પેન્શન સાહેબ મને મળે છે ને 3 મહિનાથી અમે ખાઈએ છીએ અને સારી રીતે રહીએ છીએ. આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે વડોદરાના ગૌપાલક અને રામ ભક્ત વિહાભાઈ ભરવાડે 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી વિશાળ ધૂપસળી બનાવી છે, જેને વિશેષ વાહન દ્વારા અયોધ્યા મોકલવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિહાભાઈ ભરવાડે તેમના સાથીઓ સાથે મળીને રામ મંદિર માટે આ અનોખી સેવા કરી હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું. આ પ્રસંગે અયોધ્યામાં 31 વર્ષ અગાઉ કાર સેવા માટે ગયેલા વડોદરાના સ્વયંસેવકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સંત સમાજની ઉપસ્થિતિમાં, જાહેર ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં અને વિશાળ સંખ્યામાં વડોદરાવાસીઓની હાજરીમાં આ અગરબત્તીને અયોધ્યા તરફ પ્રસ્થાન કરાવવાનો કાર્યક્રમ પણ સંપન્ન થયો છે. આ સુંદર કાર્યક્રમમાં જેમણે સહયોગ આપ્યો હોય તે બધાને ભાવપૂર્વકના અભિનંદન. 108 કુંડી યજ્ઞ કરીએ અને એમાં જે દ્રવ્ય વપરાય એ દ્રવ્ય સાથે એટલે કે 3500 કિલોની દ્રવ્ય સામગ્રી આ અગરબત્તીમાં વપરાય છે. આજે એ અગરબત્તીને આપણે અયોધ્યા સ્થિત પ્રસ્થાન કરાવી છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જ્વલપલિત દરિયાકાંઠા વિસ્તારોમાં હાલ પક્ષી ગણતરી ચાલી રહી છે. 19 પક્ષીવિદો અને 74 ફોરેસ્ટ ઓફિસરો પક્ષી ગણતરીમાં જોડાયા છે. અત્યાર સુધીમાં વિવિધ સ્થળો પર 200થી વધુ પ્રજાતિના પક્ષી નોંધાયા છે, જેમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના આસપાસ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સૌથી વધુ પક્ષીઓ જોવા મળે છે. જામનગર અને હાલારના દરિયાકાંઠા તથા જલપ્લાવિત વિસ્તારોને આવરી લેવાનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું, જેમાં પ્રાથમિક તબક્કામાં 16-17 અને 23-24ના રોજ જામનગર તથા જોડિયા વિસ્તારને આવરી લેવામાં આવેલ છે. 30-31ના રોજ સિક્કા અને તેની આસપાસના વિસ્તારોને આવરી લેવાનું આયોજન છે. આ વસ્તી ગણતરી દરમિયાન અંદાજિત 19 જેટલા પક્ષીવિદો અને 74 જેટલા વન વિભાગના અધિકારીઓ આ વસ્તી ગણતરીમાં જોડાનાર છે. આ ગણતરી દરમિયાન જે કોઈ પણ ડેટા એકત્રિત કરવામાં આવેલ છે તેનું સંકલિત સ્વરૂપ ઈ-બર્ડના માધ્યમ મારફતે હાથ ધરવામાં આવનાર છે. આ પક્ષી ગણતરી દરમિયાન યાયાવર પક્ષીઓ અને જલપ્લાવિત વિસ્તારોના પક્ષીઓને પ્રાથમિક પ્રાધાન્ય આપવામાં આવનાર છે. ભારતના પશ્ચિમ છેડે આવેલો કચ્છ જિલ્લો છેલ્લા 2 દાયકાથી રણોત્સવને કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બન્યો છે. સફેદ રણ જે એક સમયે નિર્જન હતું, આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે એક પ્રિય પ્રવાસન સ્થળ છે. આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતાની સાથે જ રણોત્સવનો પણ પ્રારંભ થયો છે. વર્ષ 2023ના છેલ્લા સપ્તાહમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓએ આ રણોત્સવ માણવા કચ્છ આવ્યા હતા. ભુજ અને કચ્છની આજુબાજુ આવેલી 160થી વધુ હોટલો 100% ઓક્યુપાઈડ છે. જે છેલ્લા આગલા મહિના માટે પણ ઓક્યુપાઈડ છે. ખૂબ લોકોનો ધસારો આવી રહ્યો છે, જેના કારણે કચ્છના અને નાનામાં નાના ઉદ્યોગકારથી કરી મોટામાં મોટા હોટેલિયર સુધી સૌને નવો રોજીરોટીનો એક નવો સંપ્રદાય મળી રહ્યો છે. આ વખતનું જે રણોત્સવ છે 2023-24નું એ ખૂબ સારો ચાલી રહ્યો છે અને દર વર્ષે કરતાં પણ આ વર્ષે વધારે લોકોની ભીડ છે. એનું મેઇન કારણ એ છે કે આ વખતે રણોત્સવના કારણે અમારા ધોરડો ગામને UNWTએ એક બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કર્યું, જેના કારણે खूब लोग આવી રહ્યા છે. राजस्थान से आया हूँ अपने परिवार के साथ और यहाँ पे ऐसा लग रहा है जैसे लोग बर्फ पे खड़े हैं. फोटोज में तो इस टाइप का आता है. बहुत ही शानदार नज़ारा है और बहुत ही अच्छी शांति, साफ हवा. मैं कहूँगा बहुत ही अच्छी जगह है ये घूमने के लिए और सबको एक बार यहाँ पे जरूर आना चाहिए. उस टाइम पे मैं फरवरी मंथ में आया था तो वाइट रन काफ़ी फीवर चुका था, बट इस बार की विजिट में आई फीलिंग के इट्स रियली वाइट, वंडरफुल एंड कैशमेर. So everybody needs to enjoy this place once in a lifetime. It's a lifetime achievement. You can see lifetime moment. દ્વારકાના સનસેટ પોઈન્ટ પર 2023ના વર્ષને વિદાય આપવા માટે મોટી સંખ્યાઓમાં સહેલાણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશ અને વિદેશમાં હવે કોઈ બીમારી ન આવે તેવી આશા સાથે પ્રવાસીઓએ અંતિમ સૂર્યાસ્તને માણ્યો હતો અને સનસેટ પોઈન્ટ પરથી 2023ને વિદાય આપી સેલ્ફી ફોટોઝમાં વર્ષની છેલ્લી પળોને કેમેરામાં કેદ કરી હતી. साल के आखिरी दिन सोमनाथ महादेव द्वारकाधीश, फिर नए साल में द्वारकाधीश के दर्शन, नागेश्वर महादेव के दर्शन, बेट द्वारका के दर्शन और ये जो अभी सनसेट देखा 2023 का आखिरी सनसेट देखा, इससे बड़ी खुशी बहुत शायद कम मिलती है. नसीब से मिली है ये खुशी. વર્ષના છેલ્લા દિવસે અમે અહીંયા આવ્યા હતા દ્વારકાધીશના દર્શન કરવા માટે. અહીંયા અને સનસેટ પણ અમે નિહાળ્યો છે, બહુ મસ્ત છે, બહુ મજા આવી અને આવતું વર્ષ દ્વારકાધીશના દર્શન કરીને અમે ચાલુ કરશું અને દ્વારકાધીશને એવી પ્રાર્થના કરશું કે આપણો દેશ ઘણી પ્રગતિ કરે અને આપણો દેશ મહાસત્તા બને. તો આ સાથે જ આ ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરીશું. નમસ્કાર.